हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। केम छो? आई होप कि आ बधा मजामां छो ने हूँ पण मजामां छुं। થોડુંક તબિયત નરમ છે, બાકી તો એમ તો સારું છે। પણ આજે સંજુ કામ પર જતો હતો અને મેં ફરીથી એને પાછું રજા કરાવી દીધી કે નહીં જશે, મને સારું નથી લાગતું એમ સવારમાં થોડુંક એવું હતું ને અત્યારે સારું છે। સવારમાં જ એવું થઈ જાય ને સંજુ થોડું। तो गुड मॉर्निंग, जय माताजी, जय श्री राम। बधा फ्रेंड्स तैयार हेयर બધું કરી દીધું હતું, ટિફિન બધું। પણ સંજુ રાતે નીકળવાનું કેમ કે આને હશે ને ઊંઘવામાં થોડીક તકલીફ પડે, ઊંઘ નથી આવતી અને થોડુંક પેટમાં પણ દુખતું હતું અને આખી રાત છે ને આમ ફરું બેહી રહું એવી જ રીતના આખી રાત ગઈ, ઊંઘ જ નથી આવતી। એટલે સવારમાં છે ને ઊંઘના કારણે ને એવું બધું હતું, થોડુંક કંઈક ખાવામાં આવી ગયું હતું ને એટલે પેટમાં બહુ જ દુખતું હતું। એટલે પછી સંજુને કહું કે પછી થોડુંક વધારે ઓછું થશે પાછું તું જાસ ને પાછું કદાચ મને સારું નહીં લાગશે તો પાછો ફોન કરીશ તો પાછું આવવું પડશે એમ કરીને અને પછી રજા કરાવી દીધી। બાકી તો સવારમાં ટિફિન બનાવ્યું કે સારું લાગશે એમ પણ તોય તો અત્યારે છે ને ટિફિન બનાવ્યું હતું સંજુનું, તો હું ને સંજુ તૈયાર કરીને રાખ્યું હતું અને પાછા અત્યારે 11 વાગી ગયા છે તો થોડી ભૂખ લાગી હતી ને તો નાસ્તો કરી લીધો અને હવે સંજુ ઘરે રહ્યો આ બાજુ કંઈક કામ કરે છે બહારની સાઈડ। હવે આ બાજુ અહીંયા છે ને થોડુંક નીચેની સાઈડ એટલું થોડુંક લીપી લે, એ સાઈડ તે દિવસ મટ્ટું લાવીને રાખ્યું હતું ને તો માટલું ને એવું બધું મેકે ને તો સારું લાગે એટલા માટે। અને સવારમાં હું છે ને કલાક જેવું તો આમ સૂઈ જ ગઈ હતી, પછી સંજુ કહે કે સારું હવે હું નહીં જતો એમ કીધું ને એટલે પછી સૂઈ ગઈ ને અત્યારે ઉઠીને પાણી આવ્યું ને તો પછી સંજુને મેં થઈને પાણી ને કપડાં ને એવું બધું ધોઈ લીધું। હવે વાસણ એટલા ઘસવાના છે પણ રાંધવાનું પણ બાકી છે। અહીંયા છે ને પાણી મૂકવાનું બનાવવાનું છે ને તો થોડું ખાલી નીચેનો ભાગ લીપી લે એટલે કંઈ અંદર આવે નહીં। આ બાજુ મેં છે ને સંજુન ટિફિનમાં ખાલી થોડુંક જ રાંધ્યું હતું કેમ કે સોયાવાળી મને ભાવતી નહીં એટલે ખીચડી હું વઘારીશ એમ તો હવે 2 ચણનું ભાત વઘારી લઉં। આખા મગની દાળ નથી એટલે આખા મગ ને તુવર થોડીક ચોખા નાખ્યા, બટાકો કાપ્યો, હવે છે ને વઘારી લઉં ને આ બાજુ સંજુ કામ કરે। મસ્ત એવું લીપી લીધું સંજુ, મસ્ત એવું લીપાઈ ગયું ને સંજુ। આવી રીતના પણ બહાર તો એકદમ પેલું એ છે વાદળ આવી જતો હોય ને વરસાદ, મને સારું લાગે, એટલી ગરમી થાય ને રહેવાતું નહીં। મારું સાંભળીને આવી જાય સારું કે તો આવી રીતના ફ્રેન્ડ્સ થોડુંક લીપી લીધું। આટલું બધું લીપતા તો બહુ જ જોવે મટ્ટું નહીં સંજુ, વધારે પછી ત્યાંથી લવાય નહીં, એ બીજાનું છે ત્યાંથી હવે લાયા હતા નહીં। પ્લસ વાસણ ઘસીને આવી ગઈ, હવે છે ને ઢાંકી લઉં, દડ લાગી જાય ને એટલે તો ઢાંકી લીધું। અને આ બાજુ વઘારેલા ભાત પણ થઈ ગયા એટલે હું છે ને ઠંડો કરવા રાખ્યું હતું, લઈને આવતું તારું હું બહાર લઈને જમો તો ગરમ છે ને એટલે તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે અને સંજુ ગયો છે અત્યારે બજારમાં શાકભાજી લેવા માટે। શાકભાજી કંઈ હતું નહીં તો કે લઈ આવું, તો અત્યારે 5:30 વાગે નીકળે છે, 5:30 હવે પહોંચવા જ આવ્યો હશે અને થોડીક વાર રહીને આવી જશે।
થોડીક વાર લાગશે ચાલીને, થોડુંક આમ દૂર જવાનું છે ને એટલે. તો શાકભાજી લઈ આવે એટલે પછી હું લાવે પછી રાંધવાની તૈયારી કરું. અત્યારે તો હું વાસણ ઘસીને આવીને બેઠી છું. પાછા સાંજના હતા એ ઘસી દીધા, ચાના અને પછી બપોર ખાધું હતું ને એ બધા. અને એનો તમને બતાવું સંજુ કેવી રીતના પેલું બધું પાણી મૂકવાનું બનાવી શકે. તો અહીંયા છે ને પાણી મૂકવાનું મસ્ત એવું સંજુ બનાવી દીધું છે. તમને મસ્ત એવું બતાડું. તો દેખો ફ્રેન્ડ્સ, આવી રીતના અહીંયા છે ને લીપીને અને અહીંયા આવી રીતના ખાલી છે ને ધૂળથી દાવું કર્યું છે, કંઈ છાણ નહોતું પણ એમ જ ખાલી. પણ મસ્ત એવું બનાવી ગયું છે. અહીંયા હવે માટલું આવી જશે અને તો અહીંયા આ ડોલ આવી જશે એટલે પાણી મૂકવાનું એક સાઈડ થઈ જાય. અને અહીંયા થોડુંક હતું ને મટોળું એ હું છે ને તો અહીંયા સગડી મૂકવાનું ને તઈ અત્યારે આવું કર્યું છે. અહીંયા છે ને સરખું કરીને એમ કરી લીધું. હવે આ સગડી મૂકવાનું થઈ જાય સારી રીતે, સરખી રીતના મુકાઈ જાય ને એટલે અત્યારે હું કરતી હતી. અને પછી સફાઈ કરું એવું વિચારીને, કેમ કે હજી છે ને પાણી આવવાનું ને એવું બધું વાર છે. તો ત્યાં સુધી સંજુ આવી જાય ને એવું બધું. તો આવી રીતના મસ્ત એવું બનાવી લીધું છે. હવે છે ને બહારની સાઈડથી પછી અહીંયા પછી વરસાદ વધારે આવશે ત્યારે હું તો કહું છું કાગળ બાંધવા માટે હવે પવન ને એવું બધું લાગે ને એટલે આવી રીતના રહેવા દે. એવી રીતના બનાવ્યું કંઈક. અને સંજુનો પણ ફોન આવ્યો હતો કે શાકભાજી એવું બધું લઈ લીધું છે, હવે પાછો આવે છે. તો અને સાંજ થઈ ગઈ ને તો એ ગરમી થાય છે. અને કમેન્ટ પણ હતી કે દવા ગોળી પીઓ ને એટલે ગરમી થાય. તો સાચી વાત, એમ એટલી બધી ગરમી થાય ને કે રહેવાય નહીં ને, એટલી બધી દવા ગોળીને લીધે વધારે. હવે પહેલાં એમ તો ઓછી થતી હતી, આટલી બધી ગરમી નહોતી થતી. પહેલાં તો હંમેશા ને આવા તાપમાં કામ કરવા જઈએ ને તો આટલું બધું એમ ગરમીથી ગભરામણ નહોતું થતું ને એટલું અત્યારે થાય એમ. એટલે દવા ગોળીનું ફેર પડે ને બધું એટલે હવે આવી રીતના ને એવું બધું એટલે પછી ગરમી થોડીક વધી જાય. અને અમે બ્લોગ મૂક્યો હતો કે દવાખાને અમારી જોડે કોણ આવશે એ બ્લોગ મૂક્યો હતો ને તો એમાં કમેન્ટ આવી હતી કે તમારા ફોઈને બોલાવી લઈ જાઉં. તો ફ્રેન્ડ્સ, ફોઈને છે ને બોલાય ને તો એ અવાય નહીં અને આવી શકે નહીં ને એવું છે એમને પણ. કેમ કે એમને છોકરીને છોકરો છે નિશાળે જાય, પછી ફુવા છે, પછી એમના સસરા છે. બાકી બીજું કોઈ છે નહીં, સાસુ કે એવું કોઈ ઘરમાં છે ને રાંધે ઘર સંભાળે એવું કોઈ નથી. એટલે ખાલી મહેમાન આવતા હોય ને ત્યાં અમારા ઘરે તોય પણ આવીને પછી તૈયારીમાં જવાનું પાછું હોય અમને. અને એમને ખેતી ને એવું બધું, અને હવે ચોમાસું આવ્યું એટલે ખેતી ને એવું બધું સંભાળવાનું હોય એટલે એમનાથી તો આવી શકાય નહીં. અને સુશીલાબેનને બોલાવી લઈ જાઉં એમ કહેતા હતા. તો એ પણ ભાગમાં છે. તો એ તો એવું કહેતા હતા કે અમારથી અવાશે ને તો આવીશું, એટલે અવાશે તો એ તો આવશે. પણ એમને પણ કેમ કે ભાગમાં કર્યું એટલે પછી નીંદવાનું પાણી મૂકવાનું એવું બધું હોય કામ. એટલે છે ને અમારથી જબરજસ્તીથી એમ નહીં કહેવાય કે તમે આવજો જ આવજો. એ ટાઈમ કાઢીને એમના રીતના આવે તો આવશે. બાકી તો એટલું બધું આપણે જ નહીં કહેવાય, કેમ કે જે પોતાના છે એ જ નહીં આવતા હોય ને એવું બધું. તો પછી એમ કે એ તો તમારા જેમ જ વિડીયો દેખીને જ અમારી જોડે ઓળખાણ થઈ, તો આટલા સારી રીતના રહી છે. તો પછી એટલું બધું વધારે આમ કહેવાય નહીં ને કે તમે આવજો, તમે નહીં આવો તો એમ કંઈક ને કંઈક આપણે કહેતા હોય એવું તો નહીં કહેવાય એમ. કે નહીં આવો તો તમારી જોડે સંબંધ નહીં રાખીને આમને તેમ એવું આપણે કે પોતાના હોય એમની જોડે આપણે કેવું જીત કરતા હોય એવી રીતના નહીં કરાય. કેમ કે એ આવી રીતના વિડીયો દેખીને જ એટલું બધું સારી રીતના અમારી જોડે રહી. એટલે છે ને એ ટાઈમ મળશે તો આવશે જ.
બાકી તો કંઈક ને કંઈક હવે ભગવાન જેવું વિચાર્યું છે ને એવું તો થશે તો ખરા જ. એમ કંઈક ને કંઈક ભગવાન ગોઠવી દે એટલે થઈ જશે બધું. તો એવી રીતના હતું ફ્રેન્ડ્સ. હવે છે ને હું થોડુંક સફાઈ ને એવું કરી દઉં અંદરથી, તમને હવે બતાડ્યું. આ બાજુ ધૂળ ને એવું બધું પડ્યું હતું ખૂણામાં, અને સંજોએ થોડીક વાર રહીને આવશે, ફોન આવ્યો હતો એટલે થોડુંક સાફ સફાઈ કરીને અને સગડીને એવું બધું કમ્પ્લીટ મૂકી દઉં. અહીંયા પાટલે બેહીને હવે છે ને બેઠી આ થોડુંક સંજુ કેવી રીતના તઈ કરી દીધું છે ને એવી રીતના હું પણ અહીંયા બનાવી લઉં. તો ફ્રેન્ડ્સ ફાઇનલી મેં પણ છે ને સંજુ જેવું મસ્ત એવું છાણથી લીપ્યું હોય ને એવું ખાલી ધૂળથી લીપી લીધું. મટ્ટું હતું ને એનાથી જ મસ્ત એવું થઈ ગયું. હવે છે ને સગડી અહીંયા રાખી દઈશ, થોડુંક સુખાવા દો અત્યારે. થોડુંક છે ને ખાડો ટેકરું એવું હતું. આવું થઈ ગયું. હવે સફાઈ કરું, થાકી જ. સંજુ આવી ગયો બધું સામાન લઈને, અને આ છે ને ડબલું તે દિવસ સંજુ ભાંગી નાખ્યું હતું ને એટલે લઈને આવ્યો. સાબુન, ચોખા, લોટ ને એવું છે. ખાલી શાકભાજી એક જ વસ્તુ લાગે છે. ગવાર એટલા સંજુ, બીજું કઈ નહીં. તને ગમતું નહીં ખાવું જ પડે કે નહીં? ભીંડા મને પેટમાં દુખે. ગાંડો આટલું વસ્તુ સામાન આવી ગયું છે. આ બાજુ રાખી દઉં, અને ગુવારનું હવે શાક બનાવવું પડશે. તો ફ્રેન્ડ્સ હવે થઈ ગયું, અંધારું લાગે છે. મેં શાક બનાવી દઉં, થોડાક કાઢી મૂકવા પડશે સવારે ટિફિનના. અને સંજુ પાણી મૂકી દઈ ગરમ, ધોવો પડશે સંજુ. હું શાકની તૈયારી કરી દઉં, પછી વાદળે દિવાળીને કંઈ નક્કી હોય નહીં વરસાદનું. તો ફ્રેન્ડ્સ હવે છે ને બ્લોગ પણ એન્ડ કરી દઉં, અને પછી અંધારું થઈ જશે. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ. નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.